પહલગામ હુમલાને લઈને દેશભરમાં ન્યાય માટે લડત ચાલી રહી છે, જેને લઈને આજરોજ 18 જિલ્લા સહિત સુરત જિલ્લામાં પણ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં 4 થી 8 વાગ્યા સુધી સમય હતો। તેને ધ્યાને લઈ મહુવા તાલુકાના અનાવલ ગામે આજે સમગ્ર બજાર સ્વયંભૂ બંધ રખાયું હતું, જેમાં હોસ્પિટલ અને મેડિકલ સિવાય આખું અનાવલ ગામ બંધ કરીને હિન્દુ મુસ્લિમ સર્વ સમાજે સાથ સહકાર આપ્યો હતો, તેમજ અનાવલ પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતતાના મેસેજ આપવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ ઇસ્માઇલ ખલીફા, મહુવા। આથી મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ નાગરિકોને જણાવવાનું કે આપણા દેશમાં કાશ્મીર પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાબતે યુદ્ધની સ્થિતિએ પહોંચી વળવા આપ લોકોની સુરક્ષા માટે ભારત સરકાર દ્વારા મોક ડ્રીલનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં આજરોજ મહુવા તાલુકા વિસ્તારમાં સાંજના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી મોક ડ્રીલનું આયોજન રાખવામાં આવેલ છે, જેથી તમામ ભારતીય નાગરિકોને સાંજના 5 વાગ્યાથી સલામતીના ભાગરૂપે એલર્ટ થઈ જવાનું છે। કોઈ પણ નાગરિકોએ ઘરની બહાર ઇમરજન્સી શિફ્ટ